આંતરિક રચનાનો અભ્યાસ કર્યો હતો કે કોષરસ પટલ છે એમાં સૌપ્રથમ કોષરસ પટલની શોધ કોષરસ પટલની રચનાની માહિતી 1950માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ। ત્યાર પછી કોષરસ પટલની રચનાની માહિતી આપવામાં આવી, શોધવામાં આવી અથવા તો એની સંરચનાનો અભ્યાસ કરવામાં આવ્યો। સૌપ્રથમ માનવ રક્તકણ એના કોષરસ પટલનો અભ્યાસ કરવામાં આવ્યો અને એવું નક્કી થયું એના રાસાયણિક બંધારણના અભ્યાસ પરથી કે કોષરસ પટલ લિપિડનો બનેલો હોય છે, જેમાં કોષરસ પટલની રચનામાં લિપિડનું દ્વિસ્તરીય સ્તર આવેલું હોય છે। આ લિપિડના અણુનું જે લિપિડના કોષરસ પટલમાં લિપિડનું દ્વિસ્તરીય સ્તર છે એમાં લિપિડનું ધ્રુવીય એટલે કે શીર્ષ પ્રદેશ, ધ્રુવીય શીર્ષ પ્રદેશ જલાનુરાગી છેડો બહારની તરફ ગોઠવાયેલો હોય છે। લિપિડ કોષરસ પટલની રચનામાં લિપિડના અણુનો ધ્રુવીય શીર્ષ પ્રદેશ કહેવાય અથવા એને જલાનુરાગી ભાગ કહેવાય, જે બહારની તરફ ગોઠવાયેલો હોય છે। જ્યારે લિપિડના અણુનો અધ્રુવીય ભાગ એ જલવિતરાગી ભાગ એ અંદરની તરફ ગોઠવાયેલો હોય છે, બરાબર। ત્યાર પછી આ જે લિપિડનું જે ઉચ્ચ પ્રદેશ છે, જે જલવિતરાગી છેડો છે એ હાઇડ્રોકાર્બનથી બનેલો હોય છે અને જલીય પર્યાવરણથી રક્ષિત હોય છે। ત્યાર પછીના રાસાયણિક સંશોધન પરથી એવી પણ શોધ કરવામાં આવી કે કોષરસ પટલના બંધારણમાં લિપિડ સિવાય પ્રોટીન અને કાર્બોદિત પણ આવેલું હોય છે, બરાબર। જુદા જુદા કોષોમાં પ્રોટીન અને લિપિડનું પ્રમાણ જુદું જુદું હોય છે। જેમ કે માનવ રક્તકણમાં પ્રોટીનનું પ્રમાણ 52% છે, એના માનવના રક્તકણના કોષરસ પટલમાં પ્રોટીનનું પ્રમાણ 52% છે, જ્યારે લિપિડનું પ્રમાણ 40% જેટલું છે, બરાબર। ત્યાર પછીના રાસાયણિક સંશોધન પરથી લિપિડનું જે દ્વિસ્તરીય સ્તર છે એમાં પ્રોટીનના અણુ આવેલા છે। એ પ્રોટીનના અણુ 2 પ્રકારના છે, અંતર્ગત પ્રોટીન અને બહિર્ગત પ્રોટીન, બરાબર। કોને કહેવાય અંતર્ગત પ્રોટીન? તો જે પ્રોટીન લિપિડના દ્વિસ્તરીય સ્તરમાં અંશતઃ કે પૂર્ણપણે ખૂપેલા હોય એને અંતર્ગત પ્રોટીન કહેવાય અને જે પ્રોટીનના અણુઓ લિપિડના દ્વિસ્તરીય સ્તરની બહારની સપાટી પર પરિઘીય વિસ્તારમાં ગોઠવાયેલા હોય તો એને બહિર્ગત કે પરિઘીય પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી સિંગર અને નિકોલસન નામના વૈજ્ઞાનિકે કોષરસ પટલની રચનાનો અભ્યાસ કર્યો અને 1972માં કોષરસ પટલની સંરચના માટે ફ્લુઇડ મોઝેઇક મોડેલની રજૂઆત કરી, જે સર્વસ્વીકૃત મોડેલ છે। એ અનુસાર કોષરસ પટલની રચનામાં લિપિડનું દ્વિસ્તરીય સ્તર અને એમાં સમાવિષ્ટ પ્રોટીન એટલે કે એમાં પ્રોટીન આવેલા હોય છે અને કોષરસ પટલમાં લિપિડનો ઘટક એ અર્ધતરલ પ્રકૃતિ દર્શાવે છે અને એના કારણે એ લિપિડના દ્વિસ્તરીય સ્તરમાં ગોઠવાયેલા પ્રોટીનના અણુઓ એ પાર્શ્વીય ગતિ કરે છે અને કોષરસ પટલની તરલતા એના આધારે નક્કી થાય છે। હવે આપણે વાત કરીએ કોષરસ પટલના મુખ્ય કાર્યો શું છે। તો કોષરસ પટલના મુખ્ય કાર્યની આપણે વાત કરીએ તો કોષરસ પટલ એ દ્રવ્યોનું અથવા તો અણુઓનું પોતાની આરપાર વહન કરવાનું કાર્ય કરે છે। તો કયા કયા દ્રવ્યોનું વહન કરે છે એ આપણે સમજીએ તો આપણે તમને શોર્ટ નોટ તરીકે પૂછી શકાય કોષરસ પટલના કાર્યો સમજાવો। કોષરસ પટલ એ પોતાની આરપાર દ્રવ્યોનું અને પાણીનું વહન કરવાનું કામ કરે છે। કોષરસ પટલ એ અર્ધ પ્રવેશશીલ પટલ તેમજ પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે વર્તે છે। હવે હું તમને વ્યાખ્યા સમજાવું છું કે કોઈપણ પટલ એની આરપાર કોઈ દ્રવ્યનું વહન થઈ શકે કે ન થઈ શકે એના આધારે પટલના મુખ્ય 3 પ્રકાર પડેલા છે। કયા 3 પ્રકાર એ હું સમજાવું। જો કોઈ પટલની આરપાર ફક્ત ને ફક્ત પાણી એટલે કે દ્રાવકના અણુઓનું જ વહન થઈ શકે તો એવા પટલને અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે ઓળખવામાં આવે છે અને કોષરસ પટલ સુકોષ કેન્દ્રી કોષનો કોષરસ પટલ એ વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય એનું કોષરસ પટલ અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે વર્તે છે, એટલે કે પટલ છે એની આરપાર પાણીના અણુઓનું વહન થવા દે છે। પણ આ જ કોષરસ પટલ એ અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે તો વર્તે જ છે પણ એ સાથે સાથે પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે પણ વર્તે છે। તો પસંદગીમાન પ્રવેશશીલ પટલ એટલે શું? તો જે પટલ એ પોતાની આરપાર અંદર કે બહાર એમ બહારથી અંદર અને અંદરથી બહાર જે પટલ પોતાની આરપાર પાણીના અણુઓનું તો વહન કરે જ છે
પણ સાથે સાથે એને જરૂર હોય એવા જ દ્રવ્યોનું વહન થવા દે તો એને પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે ઓળખવામાં આવે છે. તો સુકોષ કેન્દ્રી કોષ એમાં વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય એનું કોષરસ પટલ અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે તો વર્તે જ છે, સાથે સાથે એ પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે પણ વર્તે છે. હવે ત્રીજો પ્રકાર કહો. કેટલાક પટલ અપ્રવેશશીલ પટલ તરીકે હોય છે, જે પટલની આરપાર કોઈ પણ પાણી કે બીજા કોઈ પણ દ્રવ્યોનું વહન ના થઈ શકતું હોય તો એવા પટલને અપ્રવેશશીલ પટલ તરીકે ઓળખવામાં આવે છે. આમ પટલમાં કોઈ દ્રવ્યનું વહન થાય છે કે નહીં એના આધારે એના મુખ્ય 3 પ્રકાર પડે છે: અપ્રવેશશીલ પટલ, અર્ધ પ્રવેશશીલ પટલ અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ. તો સુકોષ કેન્દ્રી કોષનું કોષરસ પટલ એ પોતે અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે પણ વર્તે છે અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે પણ વર્તે છે. આગળ હવે આપણે એના કાર્યોની વાત કરીએ તો પહેલા આપણે વાત કરીએ છે મંદ વહનની. મંદ વહન એટલે શું? તો કોષરસ પટલ છે એ દ્રવ્યોનું કોઈ પણ દ્રવ્યો કોષની બહારથી અંદર તરફ અથવા અંદરથી બહારની તરફ, બરાબર, જો કોઈ પણ દ્રવ્યો કે જે પોતાની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન પામે તો એની ગતિને મંદ વહન તરીકે ઓળખવામાં આવે છે અને એના માટે કોઈ શક્તિની જરૂરિયાત રહેતી નથી. જેમ કે હું એમ કહું કે આ કોષનું કોષરસ પટલ છે અને કોષરસ પટલની બહાર આવેલા દ્રવ્યો એ પોતાની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન પામે, એટલે કે સાંદ્રતાના ઢોળાંશની દિશામાં વહન પામે તો એને મંદ વહન તરીકે ઓળખવામાં આવે છે. એના માટે કોઈ શક્તિની જરૂર રહેતી નથી, એટીપીની જરૂર રહેતી નથી. તો યાદ રાખજો, કોષરસ પટલમાંથી કેટલાક દ્રવ્યો પોતે વધુ સાંદ્રતાથી પોતાની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન પામે છે, એટલે કે પોતે જ્યાં વધુ હોય ત્યાંથી ઓછું હોય એ દિશામાં વહન પામે છે. અને એટલે એમ કહી શકાય કે સાંદ્રતાના ઢોળાંશની દિશામાં વહન પામે છે. એવા વહનને મંદ વહન તરીકે ઓળખવામાં આવે છે અને એના માટે કોઈ શક્તિની જરૂરિયાત રહેતી નથી. તો મંદ વહન એટલે શું તમને ખ્યાલ આવી ગયો. હવે આગળ તમને પ્રસરણની વ્યાખ્યા કહીએ. પ્રસરણ એટલે શું? તો કોઈ પણ દ્રવ્ય એ પોતાની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન પામે, એટલે કે સાંદ્રતાના ઢોળાંશની વિરુદ્ધ સાંદ્રતાના ઢોળાંશની દિશામાં વૃદ્ધિ પામે, વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન પામે તો એને પ્રસરણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એમ કહી શકાય કે એક પ્રકારનું મંદ વહન જ છે. મંદ વહનના મુખ્ય 2 પ્રકાર છે: સાદું પ્રસરણ અને સાનુકૂલિત પ્રસરણ. તો મંદ વહન શું કીધું કે દ્રવ્યો પોતે જ્યાં વધુ સાંદ્રતા હોય ત્યાંથી ઓછી સાંદ્રતા તરફ વહન પામે છે અને એના માટે કોઈ એટીપીની જરૂર પડતી નથી, કોઈ શક્તિની જરૂર પડતી નથી. પ્રસરણમાં પણ એવું જ છે. પ્રસરણ એ મંદ વહનનો જ પ્રકાર છે કે દ્રવ્યો પોતે જ્યાં વધુ હોય ત્યાંથી ઓછા હોય એ દિશામાં, એટલે કે સાંદ્રતાના ઢોળાંશની દિશામાં વૃદ્ધિ પામે છે. એને પ્રસરણ તરીકે ઓળખવામાં આવે છે અને એના માટે પણ એટીપીની જરૂર રહેતી નથી. હવે આગળ વાત કરીએ આશ્રુતિ. આશ્રુતિ કોને કહેવાય? આશ્રુતિની વ્યાખ્યા 2 રીતે આપી શકાય. કોષરસ પટલમાંથી પાણી પોતે જ્યાં વધુ સાંદ્રતા હોય, પોતાની જ્યાં વધુ સાંદ્રતા હોય, એટલે કે પાણી જ્યાં વધુ હોય ત્યાંથી ઓછું હોય એ દિશામાં વહન પામે છે, એને આશ્રુતિ તરીકે ઓળખવામાં આવે છે. અને કોષરસ પટલમાંથી જે પાણીનું વહન થાય છે એ આશ્રુતિની ઘટના દ્વારા થાય છે, એટલે કે કોષરસ પટલ દ્વારા પાણી એ આશ્રુતિની ઘટના દ્વારા વહન પામે છે, એટલે કે પોતે જ્યાં વધુ હોય ત્યાંથી ઓછું હોય એ દિશામાં વહન પામે છે, એને આશ્રુતિ કહેવાય. મારે આશ્રુતિની બીજી વ્યાખ્યા આપવી હોય તો પણ આપી શકાય કે આશ્રુતિ એટલે કે 2 અસમાન સાંદ્રતા ધરાવતા જ્યારે દ્રાવણ હોય, એટલે કે એક દ્રાવણની સાંદ્રતા વધારે હોય, બીજા દ્રાવણની સાંદ્રતા ઓછી હોય, ત્યારે પાણી એ ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણમાંથી વધુ સાંદ્રતા તરફ વહન પામે છે. ઓછી સાંદ્રતાવાળા દ્રાવણમાં શું હોય? પાણી વધારે હોય અને દ્રાવ્ય પદાર્થો ઓછા હોય. વધુ સાંદ્રતામાં શું હોય? પાણી ઓછું હોય અને દ્રવ્ય વધારે હોય. તો 2 રીતની વ્યાખ્યા થશે. આશ્રુતિની 2 રીતે વ્યાખ્યા તમે આપી શકો કે
કોષરસ પટલ દ્વારા પાણી જ્યાં વધુ હોય ત્યાંથી ઓછું હોય અથવા પાણી પોતાની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન પામે એને આશ્રુતિ કહેવાય, બરાબર. અથવા બીજી રીતે વ્યાખ્યા આપી હોય તો શું આપી શકાય કે આશ્રુતિની ઘટનામાં જ્યારે બે અસમાન સાંદ્રતા વચ્ચે અર્ધ પ્રવેશીલ પટલ એટલે કે કોષરસ પટલ રાખવામાં આવે તો પાણી ઓછી સાંદ્રતાવાળા દ્રાવણમાંથી વધુ સાંદ્રતાવાળા દ્રાવણમાં વહન પામે છે. ઓછી સાંદ્રતાવાળું દ્રાવણ એટલે શું? એમાં પાણીનું પ્રમાણ વધુ અને દ્રવ્ય પદાર્થોનું પ્રમાણ ઓછું. જ્યારે વધુ સાંદ્રતા એટલે પાણીનું પ્રમાણ ઓછું અને દ્રવ્ય પદાર્થનું પ્રમાણ વધુ, તો એને આશ્રુતિ કહેવાય છે. અને આવી આશ્રુતિની ઘટના ક્યાં સુધી ચાલુ રહેશે? તો આવી આશ્રુતિની ઘટના જ્યાં સુધી બંને દ્રાવણની સાંદ્રતા સમાન ન થાય ત્યાં સુધી આશ્રુતિની ઘટના ચાલુ રહેશે. ત્યાર પછી કેટલાક દ્રવ્યો જો કોષરસ પટલમાંથી મોટાભાગના અણુઓ એ વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ એટલે કે મંદ વહન દ્વારા પ્રસરણ દ્વારા વહન પામે છે. પાણી આશ્રુતિ દ્વારા વહન પામે છે. પણ કેટલાક ધ્રુવીય અણુઓ એ અધ્રુવીય લિપિડના દ્વિસ્તરમાંથી પસાર થઈ શકતા નથી. પરિણામે પટલમાંથી આ ધ્રુવીય અણુઓને પસાર થવા માટે શું કરવું પડે? અહીંયા ધ્યાન રાખજો, કેટલાક ધ્રુવીય અણુઓ આ કોષરસ પટલના લિપિડના અધ્રુવીય ભાગમાંથી પસાર થઈ શકતા નથી. પરિણામે આવા ધ્રુવીય અણુઓ એ કેવી રીતે પટલમાંથી પસાર થઈ શકે? તો આવા ધ્રુવીય અણુઓને પસાર થવા માટે કોઈ વાહક પ્રોટીનની જરૂર પડે છે, વાહક અણુની જરૂર પડે છે. તો આવા ધ્રુવીય અણુઓ આ લિપિડના દ્વિસ્તરીય સ્તરમાંથી અધ્રુવીય સ્તરમાંથી પસાર ના થઈ શકે તો એવા અણુઓ આ પ્રોટીનના અણુઓમાંથી પસાર થાય છે. પ્રોટીન એ વાહક અણુ તરીકે કાર્ય કરે છે. તો એવા પ્રસરણને સાનુકૂલિત પ્રસરણ કહેવાય છે. ધ્રુવીય અણુઓનું વહન પણ સાંદ્રતાના ઢોળાંશની દિશામાં જ થાય છે, બરાબર. અને દ્રવ્યો જ્યાં વધુ હોય ત્યાંથી ઓછી દિશામાં જ જાય છે. પણ એના માટે વાહક અણુ એટલે કે મધ્યસ્થીની જરૂર પડે છે અને મધ્યસ્થી તરીકે પ્રોટીન કાર્ય કરે છે, બરાબર. તો એવા પ્રસરણને સાનુકૂલિત પ્રસરણ કહેવાય છે. અને સાનુકૂલિત પ્રસરણ એ મંદ વહનનો જ એક પ્રકાર છે, બરાબર. આગળ ત્રીજા પ્રકારનું વહન આપણે વાત કરીએ તો એ છે સક્રિય વહન. સક્રિય વહન કોને કહેવાય? કેટલાક અણુઓ કોષરસ પટલમાંથી ઓછી સાંદ્રતા તરફથી વધુ સાંદ્રતા તરફ વહન પામે છે, બરાબર. તો સાંદ્રતાના ઢોળાંશથી વિરુદ્ધ દિશામાં કહી શકાય. કેટલાક અણુઓ સાંદ્રતાના ઢોળાંશની વિરુદ્ધ દિશામાં વહન પામે છે એને સક્રિય વહન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સાંદ્રતાના ઢોળાંશની વિરુદ્ધ દિશામાં એટલે કે દ્રવ્યો જ્યાં ઓછા હોય ત્યાંથી વધુ હોય એ દિશામાં વહન પામે છે એને સક્રિય વહન તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે કોષરસ પટલમાંથી સોડિયમ અને પોટેશિયમ પંપ દ્વારા જે વહન થાય છે, સોડિયમ અને પોટેશિયમ આયનોનું વહન થાય છે એ સક્રિય વહન દ્વારા થાય છે. અને સક્રિય વહનમાં શક્તિની જરૂર પડે છે કારણ કે સાંદ્રતાના ઢોળાંશની વિરુદ્ધ દિશામાં દ્રવ્યોનું વહન થાય છે. તમે જુઓ તો તમે ખાલી એક સિમ્પલ સરળ ઉદાહરણ આપીએ કે કોઈ તમારે ઢાળ ઉતરવો છે તો ઢાળ ઉતરતા વાર લાગતી નથી કે તમને એના ઢાળ ઉતરતા થાક લાગતો નથી, કારણ તો એ મંદ વહન કહી શકાય. પણ તમારે જો ઢાળ ચડવો હોય તો તમને વધારે થાક લાગે છે, એના માટે એનર્જીની જરૂર પડે છે. તો એવું જ આમાં છે કે જ્યારે મંદ વહન કે પ્રસરણ કે સાનુકૂલિત પ્રસરણ થતું હોય ત્યારે દ્રવ્યો પોતે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન પામે છે. એના માટે કોઈ શક્તિની જરૂર પડતી નથી. દ્રવ્યો સાંદ્રતાના ઢોળાંશની દિશામાં વહન પામે છે, એના માટે કોઈ શક્તિની જરૂર પડતી નથી. પણ સક્રિય વહનમાં દ્રવ્યો અથવા અણુઓ એ સાંદ્રતાના વિરુદ્ધ દિશામાં વહન પામે છે, સાંદ્રતાના ઢોળાંશની વિરુદ્ધ દિશામાં વહન પામે છે. એટલે કે દ્રવ્યો જ્યાં ઓછી સાંદ્રતા હોય ત્યાંથી વિરુદ્ધ દિશામાં વહન પામે છે એને સક્રિય વહન કહેવાય છે. અને એના માટે એટીપી એટલે કે શક્તિની જરૂર પડે છે. દાખલા તરીકે કોષરસ પટલમાંથી સોડિયમ અને પોટેશિયમ આયનોનું જે વહન થાય છે એ સોડિયમ પોટેશિયમ પંપ દ્વારા થાય છે.
અને એને સક્રિય વહન તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતના કોષરસ પટલ દ્વારા જે પદાર્થોનું વહન થાય છે એ તમને શોર્ટ નોટ તરીકે પૂછી શકાય. બરાબર, કે કોષરસ પટલ છે તો કોષરસ પટલ એની આરપાર દ્રવ્યોનું વહન કરવા દે છે. બરાબર, તો આ દ્રવ્યોનું વહન કઈ રીતે થાય છે એની જુદી જુદી વ્યાખ્યા યાદ રાખવાની છે. કોઈ પણ દ્રવ્યોનું વહન બે પ્રકારે થાય છે, મુખ્ય બે પ્રકાર, મંદ વહન અને સક્રિય વહન. મંદ વહનના પાછા બે પ્રકાર, સાદું પ્રસરણ અને સાનુકૂલિત પ્રસરણ. ફરીથી ધ્યાન રાખજો, કોષરસ પટલ પોતે અર્ધપ્રવેશી પટલ તરીકે વર્તે છે, એટલે કે કોષરસ પટલ ફક્ત ને ફક્ત પાણીના અણુઓનું જ વહન થવા દે તો એને અર્ધપ્રવેશી પટલ તરીકે ઓળખવામાં આવે છે. પણ આ કોષરસ પટલ એ ક્યારેક પસંદગીમાન પ્રવેશી પટલ તરીકે પણ વર્તે છે, એટલે કે પાણીના અણુઓનું તો વહન થવા દે છે પણ સાથે સાથે એને જે દ્રવ્યોની જરૂરિયાત હોય એ દ્રવ્યોનું પણ એ વહન થવા દે છે, તો એને પસંદગીમાન પ્રવેશી પટલ તરીકે ઓળખવામાં આવે છે. તો સુકોષ કેન્દ્રી કોષનું કોષરસ પટલ એ અર્ધપ્રવેશીલ તેમજ પસંદગીમાન પ્રવેશીલ પટલ તરીકે વર્તે છે. હવે કોષરસ પટલમાંથી જે દ્રવ્યોનું વહન થાય છે એ મુખ્ય બે પ્રકારે થાય છે. કયા બે પ્રકાર? એક મંદ વહન અને બીજું સક્રિય વહન. હવે મંદ વહન કોને કહેવાય? તો કોઈ પણ દ્રવ્યો એ કોષરસ પટલની આરપાર અથવા કોઈ પણ દ્રવ્યો એ પોતે જ્યાં વધુ સાંદ્રતા હોય ત્યાંથી ઓછી સાંદ્રતા તરફ વહન પામે, એટલે કે સાંદ્રતાના ઢોળાંશની દિશામાં વહન પામે તો એને મંદ વહન કહેવાય છે અને એના માટે એટીપીની જરૂર રહેતી નથી. હવે આવા મંદ વહનના બે પ્રકાર છે. કયા બે પ્રકાર? એક સાદું પ્રસરણ અને બીજું સાનુકૂલિત પ્રસરણ. હવે હું સમજાવું પહેલા સાદું પ્રસરણ કોને કહેવાય. તો સાદા પ્રસરણની વ્યાખ્યા જે મંદ વહનની કીધી એ જ થશે કે કોઈ પણ દ્રવ્યો એ પોતાની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન પામે, એટલે કે સાંદ્રતાના ઢોળાંશની દિશામાં વહન પામે તો એને સાદા પ્રસરણ તરીકે ઓળખવામાં આવે છે અને એના માટે એટીપી એટલે કે શક્તિની જરૂર રહેતી નથી. હવે હું તમને આશ્રુતિની વાત કરું. આશ્રુતિ કોને કહેવાય? તો કોષરસ પટલ દ્વારા જે પાણીનું વહન થાય છે એ આશ્રુતિ એ મંદ વહનનો પ્રકાર કહી શકાય. કોષરસ પટલ દ્વારા પાણી પોતે જ્યાં વધુ હોય ત્યાંથી ઓછું હોય એ દિશામાં વહન પામે છે. પાણી પોતાની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન પામે એ ઘટનાને આશ્રુતિ કહેવામાં આવે છે. એટલે આશ્રુતિ માટે એમ કહી શકાય પાણી એટલે કે દ્રાવણ. બરાબર, જે પટલ દ્વારા પાણી અથવા અર્ધપ્રવેશીલ પટલ દ્વારા અથવા તો કોષરસ પટલ દ્વારા પાણી પોતે પોતાની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન પામે એ ઘટનાને આશ્રુતિ કહેવાય છે. બરાબર, મારે આશ્રુતિની બીજી વ્યાખ્યા આપવી હોય તો પણ આ રીતે આપી શકાય કે જ્યારે બે અસમાન સાંદ્રતા ધરાવતા દ્રાવણો હોય, એક દ્રાવણની સાંદ્રતા વધારે બીજા દ્રાવણની સાંદ્રતા ઓછી, ત્યારે વચ્ચે અર્ધપ્રવેશીલ પટલ તરીકે કોષરસ પટલ આવેલો હોય ત્યારે પાણી એટલે કે દ્રાવકના અણુ ઓછી સાંદ્રતાવાળા દ્રાવણમાંથી વધુ સાંદ્રતાવાળા દ્રાવણ તરફ ગતિ કરશે. ઓછી સાંદ્રતાવાળું દ્રાવણ એટલે એમાં પાણીનું પ્રમાણ વધુ અને દ્રાવ્ય પદાર્થોનું પ્રમાણ ઓછું. વધુ સાંદ્રતાવાળું દ્રાવણ એટલે પાણીનું પ્રમાણ ઓછું અને દ્રાવ્ય પદાર્થોનું પ્રમાણ વધુ. બરાબર, તો આશ્રુતિની બીજી વ્યાખ્યા આ રીતે પણ આપી શકાય કે બે અસમાન સાંદ્રતા ધરાવતા દ્રાવણો વચ્ચે જ્યારે કોષરસ પટલ જેવો અર્ધપ્રવેશીલ પટલ મૂકવામાં આવે તો પાણી એટલે કે દ્રાવકના અણુ ઓછી સાંદ્રતાવાળા દ્રાવણમાંથી વધુ સાંદ્રતાવાળા દ્રાવણ તરફ ગતિ કરશે અથવા પાણી પોતાની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ ગતિ કરશે, જેને આશ્રુતિ કહેવાય છે. અને આશ્રુતિની ઘટના ક્યાં સુધી ચાલુ રહેશે? જ્યાં સુધી બંને બાજુના દ્રાવણની સાંદ્રતા સમાન ન થાય ત્યાં સુધી. બરાબર, આગળ આપણે બીજી વ્યાખ્યા આપીએ. હવે આ જે અણુઓ છે જે કોષરસ પટલની આરપાર વહન પામે છે એમાં કેટલાક ધ્રુવીય અણુઓ પણ હોય છે. હવે એ ધ્રુવીય અણુઓ છે એ ધ્રુવીય અણુઓ એ આ કોષરસ પટલના લિપિડના દ્વિસ્તરીય સ્તરમાં આવેલા અધ્રુવીય ભાગ એટલે જે પૂંછડીવાળો ભાગ છે એમાંથી પસાર થઈ શકતા નથી. તો કોષરસ પટલમાંથી આવા ધ્રુવીય અણુઓના વહન માટે કઈ વ્યવસ્થા થયેલી છે? તો એના માટે આવા ધ્રુવીય અણુઓ એ કોષરસ પટલમાં આવેલા પ્રોટીનના અણુને વાહક પ્રોટીન તરીકે ઉપયોગ કરી અને વહન કરશે. જેમ કે આ ધ્રુવીય અણુઓ છે. બરાબર, આ ધ્રુવીય અણુઓ આ લિપિડ
અધ્રુવીય ભાગમાંથી પસાર થઈ શકતા નથી. તો આવા ધ્રુવીય અણુઓ કઈ રીતે પસાર થાય? તો આવા ધ્રુવીય અણુ કોષરસ પટલમાં આવેલા પ્રોટીનના અણુ કે જે વાહક પ્રોટીન તરીકે વર્તે છે એ વાહક પ્રોટીનમાંથી પસાર થઈ અને કોષરસ પટલની અંદર તરફ કે અંદરથી બહારની તરફ દાખલ થાય છે. તો આ પણ એક સાદું પ્રસરણ જ છે, બરાબર, કે આવા ધ્રુવીય અણુઓ એ વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ જ વહન પામશે. એના માટે કોઈ શક્તિની જરૂર રહેતી નથી, ફક્ત એના માટે મધ્યસ્થીની જરૂર પડે છે. અને મધ્યસ્થી એટલે શું? તો વાહક પ્રોટીન. એ વાહક પ્રોટીન મધ્યસ્થી તરીકે વર્તી અને આ ધ્રુવીય અણુઓ કે જે લિપિડના દ્વિસ્તરીય સ્તરમાંથી પસાર થઈ શકતા નથી એને આ પ્રોટીનના અણુ એટલે કે વાહક પ્રોટીનના અણુમાંથી અંદરની તરફ એનું વહન કરાવે છે. એને સાનુકૂલિત પ્રસરણ કહેવાય છે. એક સરળ ઉદાહરણ દ્વારા સમજાવું. જેમ કે આ કોઈ વ્યક્તિ અંધ નથી તો એને રોડ ક્રોસ કરવું હોય તો એ સરળતાથી એની જાતે રોડ ક્રોસ કરી દે છે, બરાબર. પણ કોઈ અંધ વ્યક્તિ હોય તો અંધ વ્યક્તિને કોઈ વ્યક્તિનો સહારો લેવો પડે છે અને પછી એ રોડ ક્રોસ કરી શકે છે. તો એવું જ આ ધ્રુવીય અણુઓ છે. ધ્રુવીય અણુઓ લિપિડના અધ્રુવીય ભાગમાંથી પસાર થઈ શકતા નથી. પરિણામે આ ધ્રુવીય અણુઓ એ કોષરસ પટલમાં આવેલા પ્રોટીનના અણુઓ એને વાહક પ્રોટીન તરીકે વાહક અણુ તરીકે એની સાથે જોડાશે, બરાબર, અથવા મધ્યસ્થી તરીકે આ ધ્રુવીય અણુઓ આ પ્રોટીનના અણુઓ સાથે જોડાશે અને પછી અંદર કોષરસ પટલની અંદર મુક્ત થશે. તો એવા પ્રસરણને સાનુકૂલિત પ્રસરણ કહેવાય છે. સાનુકૂલિત પ્રસરણમાં પણ ધ્રુવીય અણુઓનું વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન થાય, એટલે કે સાંદ્રતાના ઢોળાણની દિશામાં વહન થાય, બરાબર. અને એના માટે પણ એટીપીની જરૂર રહેતી નથી, ફક્ત વાહક અણુ એટલે કે મધ્યસ્થીની જરૂર પડે છે. અને આના વિશે ડિટેલમાં તમારે જ્યારે આપણે ત્રીજું ચોથું યુનિટ છે એમાં વનસ્પતિઓમાં વહનના ચેપ્ટરમાં ડિટેલમાં શીખવાનું છે. પટલના પ્રકાર, પ્રવેશશીલ, અર્ધપ્રવેશશીલ, પસંદગીમાન પ્રવેશશીલ અને આ વહનના પ્રકાર, મંદ વહન, સક્રિય વહન, સાનુકૂલિત પ્રસરણ, આ બધા જ વિશે ડિટેલમાં ત્યારે પણ તમારે અભ્યાસ કરવાનો છે. આગળ આ કોષરસ પટલ દ્વારા બીજા પ્રકારનું જે વહન થાય છે એને કહેવાય સક્રિય વહન. હવે કેટલાક દ્રવ્યો એવા હોય છે કે પોતે કોષરસ પટલની આરપાર જ્યાં પોતે ઓછા હોય ત્યાંથી વધુ હોય એ દિશામાં વહન પામે છે. તો સક્રિય વહન કોને કહેવાય? સક્રિય વહન એટલે કે દ્રવ્યો એ ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ વહન પામે, એટલે કે સાંદ્રતાના ઢોળાંશની વિરુદ્ધ દિશામાં વહન પામે તો એને સક્રિય વહન તરીકે ઓળખવામાં આવે છે. અને એના માટે એટીપી એટલે કે શક્તિની જરૂર પડે છે. જેમ કે કોષરસ પટલ દ્વારા જે સોડિયમ અને પોટેશિયમના અણુઓનું વહન થાય છે એ પોતે ઓછું હોય ત્યાંથી વધુ હોય એ દિશામાં વહન પામે છે, સાંદ્રતાના ઢોળાંશની વિરુદ્ધ દિશામાં વહન પામે છે, તો એના માટે શક્તિની જરૂરિયાત રહે છે. એને સક્રિય વહન તરીકે ઓળખવામાં આવે છે. અને એનું સરળ પણ તમને મેં મંદ વહન અને સક્રિય વહન માટે ઉદાહરણ આપ્યા કે કોઈ પણ ઢાળ ઉતરવો હોય તો એ સરળતાથી ઉતરી શકાય, તો એ મંદ વહનનું ઉદાહરણ કહી શકાય. અને ઢાળ ચડવો હોય તો એના માટે એનર્જીની જરૂર પડે તો એ પ્રકારનું સક્રિય વહન કહી શકાય. તો અહીંયા તમને કોષરસ પટલની સંરચનાનો ટોપિક અલગ પૂછી શકાય, કોષરસ પટલના કાર્યોનો ટોપિક અલગ પૂછી શકાય ક્વેશ્ચન તરીકે, અને આખા ફૂલ ક્વેશ્ચન તરીકે કોષરસ પટલનું ફ્લુઇડ મોઝેઇક મોડેલ સમજાવી અને એના કાર્યો સમજાવો એમ પણ ફૂલ ક્વેશ્ચન તરીકે પૂછી શકાય, બરાબર. અને એમાંથી નીટના ક્વેશ્ચન પૂછી શકાય, એમસીક્યુ પૂછી શકાય, શોર્ટ ક્વેશ્ચન પણ પૂછી શકાય.